જલારામ સેવા સમિતિ કનકપુર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન, ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ કેમ્પની મુલાકાતે. શ્રી જલારામ સેવા સમિતિ કનકપુર દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્લડ ડોનર એવા ભાઈ બહેનો અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા. પ્રજાપંખ સચિન, ભારતીય સંસ્કૃતિનું પાલન કરતા, શ્રદ્ધા અને રાષ્ટ્રભક્તિના મૂલ્યોને સાથે રાખીને શ્રીજી પૂજા અને ગણેશ સ્થાપન જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજમાં રાષ્ટ્ર સેવાની ભાવનાને બળ અપાવવામાં આવે છે. આ જ અનુસંધાનમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિની ધાર્મિક આચાર સંહિતા અનુસાર આજે શ્રી જલારામ સેવા મંડળ અને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 100મી વધુ રક્તદાતાઓએ ભાગ લીધો અને ડોક્ટરી તપાસણી બાદ તેમાંથી 46 જેટલા રક્તવીરો રક્તદાન કરી શકે હોવાથી એમણે રક્તદાન કરી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી જલારામ સેવા મંડળ અને ફ્રેન્ડ્સ ગ્રુપ કનકપુરે ખૂબ મહેનત કરી હતી તથા અનેક મિત્રોએ સહકાર આપ્યો હતો. લોખાત રક્તદાન કેન્દ્રના સહયોગથી સમગ્ર રક્તદાન પ્રક્રિયા સારી રીતે પૂર્ણ કરવામાં આવી. આ તબક્કે વિશેષ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ મુલાકાત લઈ આયોજકો અને રક્તવીરો સહુને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ઉપપ્રમુખ મેહુલ પટેલ તથા અનેક સામાજિક સેવકોની ખાસ ઉપસ્થિતિ રહી અને રક્તદાન વીરોને ખેસ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શ્રી જલારામ સેવા મંડળ અને ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો અને કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવી આ રક્તદાન શિબિરને સફળ બનાવી. जी मैम, क्या नाम है आपका? मेरा नाम रश्मि सिंह है। कितनी बार दिया आपने ये 6 टाइम में 6 बार दे चुकी 6 बार? क्या कहोगे दूसरी बहनों के लिए? दूसरी बहनों की मैं एज द 55, आई वॉज द 55। अगर मैं दे सकती हूँ तो वाई नॉट एन अदर्स। मेरे से छोटी छोटी उम्र के लोग जो दे सकते हैं उनको तो देना ही चाहिए, बट लोग निकल के आते नहीं हैं। जहाँ जरूरत है, जिनकी मदद करना है, वहाँ वो जाते नहीं हैं। ऐसे टाइम पास करने हो, शादी ब्याह हो, आलतू फालतू जगह जाएंगे। जहाँ हमें किसी की एज ए ह्यूमन बीइंग किसी की हेल्प करनी चाहिए तो वो जगह पे कोई नहीं आता है समाज के उपयोग में आता है। और समाज के उपयोग में आता है ना। हम एक दूसरे के ही पूर्वक है ना, हमको एक दूसरे के बिना ही मिल के ही चलना है। मैं अकेली तो मरूंगी भी तो 4 आदमी चाहिए मुझे। हाँ, तो इसीलिए अगर जीते जी मैंने कुछ नहीं किया तो फिर मर के भी दुनिया में आने का क्या फायदा जब मैंने किसी का हेल्प किया। कहना है कि ब्लड देना ये पुण्य का काम। पुण्य का काम है ना, इससे अच्छा काम और क्या हो सकता है। बाकी तो हार्ड मास ऊपर जल के ही जाएगा, इससे अच्छा नीचे किसी का उपयोग में हो जाए तो वो है मेरे। आपको पता है एक ब्लड देने से कितने लोगों की जान बचती है? नहीं, 4 का 4। શું નામ આપનું? સંદીપભાઈ પ્રવીણભાઈ પટેલ. કેટલી વખત? 40મી વાર. 40મી વાર. યસ. કેવું ફીલ થાય છે? શું કહેશો નવા રક્તદાતાઓ? નવા રક્તદાતા જેટલું બને તેટલું યોગદાન કરો રક્તનું તો વધુ સારું, બીજા લોકોને લાઈફમાં આપણને કામ લાગે. બીજા લોકોની જિંદગી સુધરતી હોય તો આપણને શું વાંધો છે લોહી દેવામાં. અને આ તમને કેટલા દિવસનું પાછું રિટર્ન થઈ જાય? મારે તો 3 મહિનામાં રિટર્ન થઈ જાય. 3 મહિનામાં તમે પાછા આપી જ દઉં છું. અને પીરિયડ શું હોય છે આપવાનો પીરિયડ 3 મહિના જ હોય છે. 3 મહિનાથી 6, તમે 6 મહિના કે 12 મહિનામાં ગમે ત્યારે તમે આપી શકો છો.